વિસ્તારના આવાસમાંથી પકડાયેલા ₹35 લાખના એમડી કેસમાં છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા આરોપી મોબીન મહેમૂદ શાહને ટંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી। સુરત શહેર પોલીસ દ્વારા સુરત શહેરમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન અંતર્ગત નાર્કોટિક્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે। જે અભિયાન અંતર્ગત ડીસીપી ઝોન 2 ભગીરથસિંહ ગઢવી, એસીપી ડી ડિવિઝન સુરત શહેર નાઓએ એનડીપીએસ એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપી હતી। જે અન્વયે ટંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચુડાસમા, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ પઠાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણી, એએસઆઈ ડીઆર બથવાર, હેડ કોન્સ્ટેબલ મિલિંદ તુકારામ, હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ નરેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ દિવ્યેશ હરીશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ હેમુભા સહિતના સર્વેલન્સના પોલીસ માણસોએ ચોક્કસ બાતમી હકીકત અને ટેકનિકલ સર્વેલન્સને આધારે ઉપરોક્ત એમડી ડ્રગ્સના કેસમાં છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા આરોપી મોબીન મહેમૂદ શાહને ઝડપી પાડ્યો છે। જેમાં હકીકત એવી રીતની છે કે આજથી 4 માસ પહેલા ડીસીબી પોલીસે ભેસ્તાન આવાસમાં રેડ કરી ₹35 લાખથી વધારે કિંમતના એમડી ડ્રગ્સ તથા પિસ્ટલ સહિતના મુદ્દામાલ સાથે ઝાકીર પટેલ અને મોહમ્મદ સઈદ અંસારીની ધરપકડ કરી હતી। ત્યારબાદ ટંડોલી પોલીસે તપાસ દરમિયાન આ એમડી ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા અંજુમ રિઝવાન મેમણ તથા ભેસ્તાન આવાસમાં રહેતા ફિરોઝ ખાન પઠાણને ઝડપી પાડેલ હતો। ભેસ્તાન આવાસમાં રહેતા મોબીન મહેમૂદ શાહને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો, જે પોતાની ધરપકડ ટાળવા મહારાષ્ટ્ર નાસી ગયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી મોબીન મહેમૂદ શાહ ભૂતકાળમાં સુરતમાં સચિન ડિવિઝનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હતો। તેની ઉપર એસીબીનો કેસ થતાં તેને નોકરીમાંથી કાઢી મુકાયો હતો।